રજત જયંતિ મહોત્સવ દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા અમરનાથ યાત્રીઓ માટે ખાદ્ય સામગ્રીની ટ્રક રવાના કરાઈ। માનવ સેવા જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા દાહોદના જાણીતા ભોલે ભંડારા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુ માટે સેવાનું યજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે। દાહોદના સેવાભાવી નાગરિકોના સહયોગથી એકત્ર કરાયેલ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને ખાદ્ય સામગ્રી ભરેલી ટ્રકને આજે જમ્મુ કાશ્મીરના પહલગામ જવા માટે ભક્તિભાવપૂર્વક રવાના કરવામાં આવી હતી। ભોલે ભંડારા પરિવાર દાહોદ દ્વારા અમરનાથ યાત્રામાં પહલગામ ખાતે ભંડારો ચલાવી યાત્રીઓને જઠરાગ્નિ ઠારવાનું જે ભગીરથ કાર્ય કરવામાં આવે છે તે સેવાને આ વર્ષે સફળતાપૂર્વક 25 વર્ષ સિલ્વર જુબલી પૂર્ણ થયા છે। છેલ્લા અઢી દાયકાથી સંસ્થાના સભ્યો કોઈપણ સ્વાર્થ વિના માત્ર સેવાના ભાવથી જમ્મુ કાશ્મીરના બર્ફીલા અને દુર્ગમ વિસ્તારમાં પહોંચી શ્રદ્ધાળુની રાત દિવસ સેવા કરી રહ્યા છે। આ ભંડારા માટે દાહોદ અને આસપાસના વિસ્તારના દાતાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા શુદ્ધ ઘી, તેલ, કરિયાણું, લોટ, મસાલા અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ મોટા પ્રમાણમાં એકત્ર કરવામાં આવી હતી। આજે તમામ સામગ્રીને શાસ્ત્રોક્ત વિધિ અને હર હર મહાદેવના નારાઓ સાથે ટ્રકમાં લોડ કરીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ સામગ્રી પહલગામ પહોંચી અમરનાથજીના દર્શને આવતા હજારો ભક્તો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ।